ભરૂચ શહેર તથા જિલ્લામાં આવેલા શિવાલયો શિવરાત્રીના પાવન અવસરે હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા। જાડેશ્વર નીલકંઠ ધામ ખાતે ભાવિક ભક્તોએ વહેલી સવારથી ભોળાનાથના દર્શન તથા અભિષેક માટે શિવાલયો ખાતે પહોંચી ઓમ નમઃ શિવાયના મંત્રના જપથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું। ભરૂચમાં આવેલા શિવ મંદિરો ખાતે બુધવારે સવારથી શિવરાત્રી પર્વ નિમિત્તે દેવાલયોની બહાર મેળામય માહોલ જોવા મળ્યો હતો। ભાવિક ભક્તોએ ભોળાનાથને બિલીપત્ર અર્પણ કરી તેમજ દૂધનો અભિષેક કરીને તેમના શુભ આશીષ મેળવવાનો પ્રયાસ કર્યો હતો। શિવરાત્રિના પાવન પ્રસંગે શિવજીને રીઝવવા માટે શ્રદ્ધાળુઓ ભક્તિમાં લીન બની ગયા હતા। શહેર તથા જિલ્લામાં આવેલા દેવાલયોને પુષ્પોથી શણગારવામાં આવ્યું હતું। સવારથી દેવાલયોમાં ઓમ નમઃ શિવાય મંત્રના જાપ શરૂ કરવામાં આવતા વાતાવરણમાં શિવભક્તિની લહેર ફરી વળી હતી। શહેરના તમામ શિવ મંદિરો ખાતે દર્શન માટે ભક્તોની ભીડ ઉમટી પડી હતી। ભરૂચ શહેરના નર્મદા નદી કિનારે આવેલ નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ વહેલી સવારથી જ ભાવિક ભક્તોએ ઉમટી પડી શિવજીને કંકુ સહિતની લાલ વસ્તુઓ અર્પણ કરી તેમની આરાધના કરી હતી। શહેર તથા જિલ્લામાં ઠેર ઠેર ઘીના કમળ તેમજ બરફના શિવલિંગે આકર્ષણ જમાવ્યું હતું। व्यास नीलकंठ मंदिर जाडेश्वर रोड अहींया 8 प्रहरनी पूजा करवामां आवे छे। दरेक प्रहरना पूजामां अलग अलग द्रव्य धरवामां आवे छे। रुद्राक्षનું महत्व छे। 1 मुखी लई 21 मुखी सुधी रुद्राक्षનું महत्व छे। एनी पूजा करवामां आवे छे। 8 प्रहरनी पूजामां दरेक पहला बीजा प्रहरनी पूजा पती गई छे। त्रीजा प्रहरनी पूजा शरू करी छे अने अनेक भक्तोनी सुख शांति समृद्धि प्राप्त थाय। અને પ્રહર વખત દરેક પ્રહર વખત અલગ અલગ નૈવેદ્ય ધરવામાં આવે જેવા કે પાપડનું નૈવેદ્ય છે, દૂધપાકનું નૈવેદ્ય છે, લાડુનું નૈવેદ્ય છે અને પૂરી દૂધમાં બનાવેલી પૂરી પણ ધરવામાં અહીંયા આવે છે। જેટલા પણ ભક્તો અહીંયા આવશે એ બધા અહીંયા નીલકંઠ મંદિરમાં ફરાફર કરવામાં આવે છે। અનેક પ્રકારના દ્રવ્ય ભગવાન મહાદેવજી પાસે ચડાવવામાં આવે છે અને અનેક પ્રકારના જેવા કે શ્રીફળ છે, સતત લીલા લાડુ પુણ્યની પ્રાપ્તિ મળે છે અને લોકો ધન્ય થઈ જાય છે। પૂજા કરવાથી અનેક પ્રકારની પુણ્યની પ્રાપ્તિ મળે, ધન્ય થઈ જાય છે। દરેક ચેનલનો ખૂબ ખૂબ અભિનંદન કે અમને અમારા आज અમે ઇન્ટરવ્યુ આપીએ છીએ એ આગળ પ્રસ્તુત કરે।